હેલો ફ્રેન્ડ્સ, તો જો અત્યારે મારે સવારનું બધું કામ થઈ ગયું છે. હવે મારે અત્યારે છે ને બપોરની રસોઈ કરવાની છે. તો એમાં હું વિચારું છું કે કારેલાનું શાક બનાવવું છે, પણ કંઈક મારે અલગ રીતે બનાવવું છે. તો હવે હું વિચાર કરું છું કેવી રીતે બનાવું. તો જો અત્યારે મેં કારેલા સુધારી લીધા છે, અને સુધાર્યા હતા ને એમાં મેં મીઠું નાખીને થોડીક રહેવા દીધા. જો મેં આવી રીતે સુધારી લીધા હતા અને આમાં મીઠું નાખી દીધું હતું, એટલે આવી રીતે થઈ ગયું છે. હવે આપણે આને સારી રીતે પહેલાં ધોઈ લઈએ 2 વાર, ત્યાર પછી મેં તેલ મૂકી દીધું અહીંયા અને આમાં હે ને ચટણી, હળદર, મીઠું, લીંબુ, ખાંડ અને ચણાનો લોટ આ બધું નાખીને મેં મિક્સ કરી લીધું છે. ત્યાર પછી આપણે આનો વઘાર કરી લઈએ. ચણાનો લોટ નાખીને થોડુંક તેલ નાખીને મિક્સ કરી લેવાનું. આનું મિક્સ કરી લીધું છે. હવે આપણે એને વઘારી નાખીએ. આપણે તેલમાં થવા દઈએ, ત્યાર પછી આપણે પાણી હે ને એક વાટકીમાં ભરીને એની અંદર મૂકી દઈશું, એટલે ચડી જાય વ્યવસ્થિત. પહેલાં તો આપણે તેલમાં થવા દેવાનું અને ફ્રાય. જો શાક થઈ ગયું છે આપણું તૈયાર. આપણે ધાણા નાખી દઈએ આમાં. અત્યારે મારી રસોઈ બની ગઈ છે. આનંદ ઓફિસે ગયા છે, તો અત્યારે હવે આવે ને જમવા માટે, તો અમે બે જમી લઈએ. ગયા ઓફિસેથી આપણે હવે જમી લઈએ. જમી લીધું છે અને આનંદ બી ગયા છે પાછા ઓફિસે. તો ચલો આપણે આ વાસણ ને બધું પોતાનું બધું કામ કરી લઈએ આપણું. જો ત્યાર પછી મારું બધું કામ થઈ ગયું. તો અહીંયા કપડાં પણ સુકાઈ ગયા હતા, તો હું કપડાં લઈ લઉં અત્યારે, કેમ કે તડકો ત્યારે બહુ વધારે હોય. તો આપણે જો બપોર પછી ઉઠીને ચા મૂકી દીધો છે મારા માટે. બની ગઈ છે ચા. ચાલો તમારે કોઈને પણ પીવી હોય તો. ચાલો ફ્રેન્ડ્સ, તો જો આપણે આમાં થોડા કપડાં છે ને તો ઇસ્ત્રી કરી નાખીએ. પછી અમે આનંદને કપડાં લેવા હતા ને, તો કપડાં જ લેવા માટે ગયા હતા. અમે સાંજે ગોલો ખાવા ગયા હતા. તો પ્લીઝ મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.